મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ તારીખ 17 મે 2026થી લઈને તારીખ 15 જૂન 2026 સુધી ચાલતો પુરુષોત્તમ માસ વિશે। મિત્રો આ માસને આપણે અધિક માસ કે મલમાસ કહીએ છીએ। પુરુષોત્તમ માસ અર્થાત ભગવાન શ્રી કૃષ્ણનું એક નામ જ છે, જેમણે પોતાનું નામ આ માસને આપી દીધું છે। એટલે કે ભગવાન શ્રી કૃષ્ણએ ભગવાન શ્રી પુરુષોત્તમે પોતાનું નામ આ માસને આપી દીધું છે, જે અધિક માસ હતો એટલા માટે આ માસને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે। અને આ માસ દરમિયાન કરેલા સ્નાન, દાન, જાપનો એક અલગ જ ઘણો મહિમા છે। અને સાથે જ આ માસમાં જે વ્રત તહેવારો આવે છે તેનો મહિમા પણ અલગ જ છે। જે વ્રતો ઉપવાસો કરીને ભક્તો લાખો ગણું ફળ પ્રાપ્ત કરે છે। આવા પુરુષોત્તમ માસના મહાત્મ્ય વિશે તથા વ્રત તહેવારોની જાણકારી આપણે આજે આ વિડીયોમાં પ્રાપ્ત કરીશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું છે કે જે મનુષ્ય વિધિ અનુસાર આદરથી પુરુષોત્તમ માસનું સેવન કરે તો તે પોતાના કુળનો ઉદ્ધાર કરીને અવશ્ય મને પ્રાપ્ત કરે છે, અને એ મનુષ્ય મારી પાસે આવ્યા પછી જન્મ મરણના ભયમાંથી મુક્તિને પ્રાપ્ત કરે છે। આદિ વ્યાધિ તથા ઘટપણથી ઘેરાયેલા સંસારને ફરી કદી પામતો નથી। જે ભાગ્યશાળી સ્ત્રીઓ સંતાન સુખ અને સૌભાગ્ય માટે પુરુષોત્તમ ભગવાનના આ માસમાં સ્નાન, દાન, પૂજન કરે છે તેઓને હું સ્વયં અર્થાત ભગવાન શ્રી કૃષ્ણ પુરુષોત્તમ સૌભાગ્ય, સંપત્તિ, સુખ તથા સંતાન આપનાર થાય છે। આવું પ્રભુનું વચન છે। પુરુષોત્તમ માસ કે જે અધિક માસ 3 વર્ષે આવે છે। સૂર્ય એક સૌર વર્ષ 365 દિવસનો હોય છે, જ્યારે ચંદ્ર વર્ષ એ 354 દિવસનો હોય છે। અને આમ 3 વર્ષે 30 દિવસ અલગથી નીકળે છે। જે 30 દિવસનો મહિનો જ્યારે પણ આવે છે, એટલે કે 12 માસ પ્રમાણે જ્યારે પણ વચ્ચે એ 30 દિવસનો મહિનો આવે છે ત્યારે અધિક માસ કે પુરુષોત્તમ માસ આવે છે। આ વર્ષે અધિક માસ એ 2 જેઠ માસનો આવે છે, એટલે કે પહેલો જેઠ કે જે અધિક જેઠ ગણાય છે અને બીજો જેઠ છે તે નીચ જેઠ ગણાય છે। તારીખ 17 મે 2026થી લઈને 15 જૂન 2026 સુધી જે અધિક જેઠ માસ આવે છે ત્યારે પુરુષોત્તમ માસ ઉજવવાનો રહેશે। હિન્દુ પંચાંગ અનુસાર અધિક માસ, મલ માસ કે પુરુષોત્તમ માસ જેને કહેવાય છે તે આધ્યાત્મિક સાધના માટે ઉત્તમ છે, પાઠ પૂજા માટે પણ ઉત્તમ છે, ભગવાનની ભક્તિ માટે સમર્પિત મનાય છે। આ અવધિમાં સ્નાન, દાન, યજ્ઞ, હવન, તપ જેવા ધાર્મિક કાર્યો વિશેષ ફળની પ્રાપ્તિ કરાવે છે। માન્યતા અનુસાર ભગવાન શ્રી વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે આ માસ આવે છે। આ માસમાં એટલે કે આ પુરુષોત્તમ માસમાં વિવાહ, મુંડન, ગૃહ પ્રવેશ અથવા તો અન્ય માંગલિક કાર્યો છે કે લૌકિક કાર્યો છે તે વર્જિત માનવામાં આવે છે। આ માસમાં શુભ કાર્યો વર્જિત હોય માટે માત્ર ભગવાનની ભક્તિ કરવી ઉત્તમ મનાય છે। વિષ્ણુ ભગવાનને અર્થાત ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત આ માસ ગણાય છે, એટલા માટે આ માસને પુરુષોત્તમ માસ કહેવાય છે। હિન્દુ પંચાંગ અનુસાર અધિક માસ એ એક એવો વિશેષ સમય છે કે જેમાં કોઈ પણ સ્થાયી આધિપતિ દેવતા ન હતા, જેને કારણે પહેલા દેવપૂજન અને માંગલિક કાર્યો થતા નહીં। ત્યજી માસ તરીકે આ માસ ઓળખાતો હતો। માન્યતા અનુસાર જ્યારે આ માસની ઉપેક્ષા થવા માંડી, અશુભ ગણીને તેને જાકારો આપવા માંડ્યા બધા માસ, ત્યારે તે માસ પીડાતો ભગવાન વિષ્ણુ પાસે ગયો અને ત્યારે તેને પ્રભુને પ્રાર્થના કરી કે હે પ્રભુ, મુજ અનાથ ઉપર કૃપા કરો, કારણ કે આપ અનાથોના નાથ છો। આપ મને સંરક્ષણ પ્રદાન કરો, આપ મારી રક્ષા કરો। ત્યારે ભગવાન શ્રી હરિનારાયણ કે જે ભક્તવત્સલ તરીકે ઓળખાય છે તેઓએ આ અધિક માસને પુરુષોત્તમ માસ તરીકે ઘોષિત કર્યું, પોતાનું જ નામ આપી દીધું। ત્યારથી આ માસ પુરુષોત્તમ માસ તરીકે ઓળખાય છે। ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત કરીને તે ભક્તિભાવથી તળબોળ થયો।
જપ તપ દાન પુણ્ય કરીને આ માસ પૂર્ણ પુષ્ટ થયો. આ માસની તુલનામાં અન્ય માસ પણ નબળા પડવા લાગ્યા. અધિક ગુણવાન અને અધિક પુણ્યશાળી માસ 3 વર્ષે આવતો અધિક માસ ભગવાનની દિવ્ય કૃપાથી તડબોળ આ માસ અત્યંત પવિત્ર અને ફળદાયી મનાય છે. આધ્યાત્મિક ઉન્નતિ વિશેષ લાભ આપે છે. અધિક માસમાં આપણે શું કરવું શું ન કરવું તે જાણી લઈએ. હિન્દુ ધર્મ અનુસાર અધિક માસ અત્યંત પવિત્ર આધ્યાત્મિક સાધના માટે ઉત્તમ હોય માટે આ માસમાં ધાર્મિક કાર્ય કરવા શુભ મનાય છે. માન્યતા છે કે આ માસમાં કોઈ સંકલ્પ લેવો ના જોઈએ. વધુ મોટું કાર્ય કરવા માટે કોઈ માનતા પણ ના કરવી જોઈએ. આ માસમાં ભક્તિ અને સાધના શુભ ફળ આપનાર છે. શ્રીમદ ભગવત કથા છે, ગીતાજીનો પાઠ છે, રામાયણનો પાઠ છે, મંત્ર જાપ છે. આપણા ઈષ્ટ દેવતાને પણ જાપ કરી શકાય છે. વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરવો જોઈએ. દીપદાન, મંદિરમાં પણ દીપદાન કરાય છે. નદી તથા સરોવર કે તળાવના કિનારે વૃક્ષો નીચે દીપદાન કરાય છે. તુલસી પૂજા કરાય છે. પીપળાની પણ પૂજા કરાય છે. ગૌ સેવા, પશુ સેવા અને જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવાથી અનેક લાખો ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ કાર્યો એવા છે કે જે પુરુષોત્તમ માસમાં ખાસ કરાય છે અને આ કાર્યો કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આ અધિક માસમાં આખો માસ ભક્તો વ્રત ઉપવાસ કરે છે. જો આખો માસ વ્રત ઉપવાસ ન થાય તો છેલ્લા 5 દિવસ કે પંચરાત્રિ વ્રત છે, 11થી લઈને 5 દિવસનું વ્રત છે તે પણ કરી શકાય છે. અથવા પૂર્ણિમાનું વ્રત, એકાદશીનું વ્રત પણ લઈ શકાય છે. અમાવસ્યાનું વ્રત પણ કરી શકાય છે. આ માસ કે જે પુણ્ય આપનાર હોય. આ માસમાં સ્નાનના પણ ઘણા નિયમો છે. જેમ કે આમળા કે જવના તલ આદિના મિશ્રણથી સ્નાન કરવું, ઉપઘટ બનાવીને સ્નાન કરવું એ ઉત્તમ મનાય છે. સ્વાસ્થ્યવર્ધક ગણાય છે. આમળાના વૃક્ષ નીચે બેસીને ભોજન કરવું અથવા પ્રભુનો નામનો મંત્ર જાપ કરવો તે પણ માનસિક અને શારીરિક કષ્ટ દૂર કરે છે. આમળા કે જે ભગવાનને ખૂબ પ્રિય છે અને આયુર્વેદમાં ધન્વંતરી દેવની પૂજા કરતી વખતે પણ આપણે આમળાના વૃક્ષની નીચે પૂજા કરવી જોઈએ. આમળાનું વૃક્ષ એ આરોગ્યપ્રદ છે. આમળા અને પીપળાના વૃક્ષ તથા તુલસીના છોડનો સ્પર્શ કરવાથી પણ પવિત્રતા પ્રાપ્ત થાય છે. સાત્વિકતા અને પ્રસન્નતામાં બઢોતરી થાય છે. આ માસમાં જમીન ઉપર સૂવું, એક ચાદર કે ગોદડી પાથરીને સૂવું તથા એક ટાઈમ ભોજન લેવું, સાત્વિક ભોજન લેવું જોઈએ. બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. આમ કરવાથી પાપ નષ્ટ થાય છે અને શુભતારૂપી ઉર્જા વધે છે. મનમાં વ્યક્તિત્વ નિખાર પામે છે. આ પુરુષોત્તમ માસમાં ઘણા વરદાન પ્રાપ્ત થાય છે. શુભ કાર્ય કરવા માટે ઉત્તમમાં ઉત્તમ કોઈ માસ હોય તો 3 વર્ષે આવતો આ અધિક માસ છે. અધિક માસમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ કે કોઈની નિંદા કુથલી ના કરવી જોઈએ. વાળ નખ પણ કાપવા ન જોઈએ. પરંતુ અત્યારના સમયે બધા લોકો કોઈને કોઈ કામમાં હોય છે, ઓફિસ જતા હોય છે, ત્યારે વાળ નખ કાપવા જ પડે છે. એટલે સમય પ્રમાણે આપણે નિયમો અનુસાર ચેન્જ કરતા રહીએ છીએ અને આમાં કોઈ દોષ પણ લાગતો નથી. પરંતુ ધ્યાન રાખવું જોઈએ કે આપણે કોઈને આડા એટલે કે નડતરરૂપી ન થવા જોઈએ. કર્મોમાં શુદ્ધિ રાખવી જોઈએ. કોની નિંદા ન કરવી જોઈએ. ઝઘડો થાય એવું બોલવું ના જોઈએ. આ માસમાં જો વ્રત ન થાય તો પણ ઈશ્વરનું નામ જપ કરવું જોઈએ. હૃદયથી મનથી કરવું જોઈએ અને આપણા જે કર્મ છે, જે આપણી ફરજ છે તે બજાવતી રહેવી જોઈએ. આ માસમાં લગ્ન, વિવાહ, નવો ગૃહ પ્રવેશ આદિ વર્જિત મનાય છે. પરંતુ કૂવો, વાવડી, તળાવ કે બાગ બગીચા છે તેની પ્રતિષ્ઠાન કરી શકાય છે. નવવિવાહિત વધુનો પ્રવેશ, દેવતાનું સ્થાપન, યજ્ઞોપવિત સંસ્કાર, નામકરણ સંસ્કાર, મકાન બનાવવું, નવા વસ્ત્ર ધારણ કરવા, અલંકાર પહેરીને આદિ કાર્ય વર્જિત મનાય છે. નિષ્કામ કર્મ જ કરવું એ શુભ મનાય છે. જેમાં મોહમાયા ન હોય અને મનમાં હૃદયમાં ઈશ્વર પ્રત્યે આપણની શ્રદ્ધા જાગૃત થાય એવા કાર્ય કરતા રહેવું જોઈએ. જપ, કીર્તન, સ્મરણ, ધ્યાન, દાન, સ્નાન આદિ કર્મ શુભ ગણવામાં આવે છે. પિતૃસ્મરણ, શ્રાદ્ધ આદિ તથા ગર્ભદાન, પુષ્પવન જેવા સંસ્કાર પણ કરી શકાય છે. સંતાનનો જન્મ થાય કે કોઈનું મૃત્યુ થાય તે આપણા હાથમાં નથી,
માટે સર્વ કાર્યો પણ થાય છે. તેના સંસ્કાર કે જે પૂરા કરાય છે. જન્મ મૃત્યુના જે નિયમ છે તેનું પાલન કરવું જોઈએ. દેવી ભાગવત અનુસાર સામર્થ્ય ન હોય તો સંતો મહાપુરુષોની સેવા કરીને સહભાગી બનવું જોઈએ. તીર્થ તપ આદિમાં સમાન ફળ પ્રાપ્ત થાય છે. આ માસમાં દીપકનું દાન મનોકામના પૂર્ણ કરાય છે. જો દીપકનું દાન કરીએ તો જેમ અંધકાર દૂર થાય છે પ્રકાશથી, એ જ રીતે આપણા મનમાં અથવા તો આપણા દુઃખ ક્લેશ દૂર થાય છે અને ઉજાસ ફેલાય છે. દુઃખ શોકનો નાશ થાય છે. માટે દીપદાન રાત્રિના સમયે સૂર્યાસ્ત પછી કરવું એ શુભ મનાય છે. સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. આયુષ્ય વધે છે. આ માસમાં ગીતાજીનો 15મો અધ્યાય પુરુષોત્તમ યોગનો અર્થ સહિત પ્રેમપૂર્વક પાઠ કરવો જોઈએ. ભક્તિપૂર્વક સદગુરુના આધ્યાત્મિક વિદ્યાનું શ્રવણ કરવું જોઈએ. જો ગુરુ હોય તો ગુરુ પાસે આશીર્વાદ લેવા, ગુરુનો મંત્ર જાપ કરવો, ગુરુ દીક્ષા લેવી શુભ મનાય છે. બ્રહ્મ હત્યા જનિત પ્રાપ્ત નષ્ટ થાય છે. પ્રતિદિન અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. નિષ્કામ ભાવથી જો પુરુષોત્તમ યોગનું શ્રવણ કરવામાં આવે તો જીવ મુક્ત બની જાય છે. આ માસમાં ભગવાન શ્રી કૃષ્ણની સેવા પૂજા થાય છે. ભગવાન નારાયણની જે આપણને ઈષ્ટ હોય ભગવાન વિષ્ણુના સ્વરૂપમાં પૂજા ઉપાસના કરાય છે. આ માસમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ભગવત સ્મરણ કરવું એ શુભ મનાય છે. સ્વાધ્યાય, પિતૃતર્પણ, અર્ચન જે પણ આપણે પુણ્ય અર્ચિત કરીએ છીએ, ચાહે પિતૃ કાર્ય હોય કે દેવ કાર્ય હોય, તે અક્ષય થઈ જાય છે. જો પ્રમાદથી આ માસમાં કોઈ લાભ ન ઉઠાવીએ તો આપણે કોઈ ધર્મ કાર્ય કરવું, હિત કે કલ્યાણ ન કરીએ, આપણા ઈષ્ટદેવની પ્રસન્નતા માટે શુભ કાર્યમાં ન કરીએ તો કહેવાય છે કે મનુષ્ય લોકમાં દરિદ્રતા પ્રાપ્ત કરે છે. પાપ તથા કીચડની નિધિન થઈ જાય છે. આ માસમાં શંખનો ધ્વનિ કરવો તથા કપૂરની આરતી કરવી શુભ મનાય છે. આનંદ ફળની પ્રાપ્તિ થાય છે. જ્યારે આપણે પ્રભુની સેવા કરી, ગૌરીમાની પણ સેવા કરીએ ત્યારે શંખનાદ અવશ્ય કરવું જોઈએ. સવાર અને સાંજે તથા ગૌરીમાની સેવા કરીએ ત્યારે પાર્વતીજીનું સ્મરણ થાય છે. ભગવાન મહાદેવની ઉપાસના થાય છે. ભગવાન નારાયણની પૂજા કરીને, કપૂરની આરતી કરીને, ચંદન, અક્ષત, પુષ્પ આદિ ભગવાનને સમર્પિત કરીને વધાવીને પ્રાતઃ પૂજન કરવું જોઈએ. સૂર્યનારાયણ દેવનું આરાધ્ય કરવું જોઈએ, જે સાક્ષાત ભગવાન નારાયણનું સ્વરૂપ મનાય છે. પુરુષોત્તમ માસમાં વ્રતથી દરિદ્રતા દૂર થાય છે. સંતાન શોક તથા વૈધવ્ય નાશ પામે છે. આ માસમાં બ્રહ્મ હત્યા આદિ બધા પાપ નષ્ટ થાય છે. જો ભગવાનની સેવા પૂજા કરવામાં આવે તો એવું કહેવાય છે કે પુરુષોત્તમ માસના આગમન થતાં જ જે વ્યક્તિ શ્રદ્ધા ભક્તિની સાથે વ્રત કરે છે, ઉપવાસ કરે છે, પૂજા કરે છે, ભગવાન નારાયણની, ભગવાન શ્રી કૃષ્ણની શુભ કાર્ય કરીને નિસંદેહ મનુષ્ય પાસે સમસ્ત પરિવાર સાથે ગૌલોકધામની પ્રાપ્તિ કરે છે. ભગવાન શ્રી નારાયણનું સાનિધ્ય પ્રાપ્ત કરે છે, તેમાં કોઈ સંદેહ નથી. આમ પુરુષોત્તમ માસનું મહાત્મય ઘણું છે. હવે આપણે સાંભળીએ આ પુરુષોત્તમ માસ અધિક જ્યેષ્ઠ માસના વ્રત તહેવારો વિશે. પુરુષોત્તમ માસ પ્રારંભ થાય છે 17 મે 2026. અધિક જ્યેષ્ઠ માસ સુદ એકમ બેસતો મહિનો ગંગા દશહરા પ્રારંભ થાય છે. અધિક માસ પુરુષોત્તમ માસની શરૂઆત આજથી જ થાય છે. આજથી જ ભગવાન નારાયણની પૂજા ઉપાસના ભક્તો કરવા માંડે છે. જે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવરીને પ્રભુની ભક્તિમાં ઓતપ્રોત રહીને પ્રભુનું નામ જપ કરતાં કરતાં આપણા ઘરના મંદિરની સફાઈ કરવી, અલગ બાજોટ ઢાળીને ભગવાન નારાયણ, ભગવાન શ્રી કૃષ્ણનું સ્થાપન કરવાનું હોય છે. અખંડ જ્યોતિ પ્રગટાવવાનો હોય છે. ઘટ સ્થાપન કરવું હોય તો તે રીતે આપણે આજે જ કરવાનું હોય છે. સવારે 6:30 વાગ્યા પછી આજે ભગવાન નારાયણને આપણે પૂજા ઉપાસનાનો આરંભ કરીએ છીએ. તે આખા માસ દરમિયાન કરવાની હોય છે. એ રીતે સંકલ્પ કરવો કે તમે કેવી રીતે પૂજા ઉપાસના કરવા માંગો છો. નિત્ય કેટલી પૂજા કરવી, તે કેટલા નામ જાપ કરવા કે કેટલી માળા કરવી તેનો સંકલ્પ આજે જ કરવાનો હોય છે. અને જ્યારે અમાવસ્યા અધિક જ્યેષ્ઠ માસની અમાવસ્યા આવે છે ત્યારે સંકલ્પ છોડવાનો હોય છે અને દાન્ય પુણ્ય કરવાનું હોય છે. જે આપણું સામર્થ્ય હોય તે પ્રમાણે આપણે આજને વધઘટ સ્થાપન કરવાનું હોય છે.
પુરુષોત્તમ માસ અધિક માસનું, ત્યારબાદ અધિક જ્યેષ્ઠ માસની ચતુર્થી એટલે કે વિનાયક ચતુર્થી આવે છે. અધિક જ્યેષ્ઠ સુદ દસમ ગંગા દશહરા, ગંગાજીનું પૂજન થાય છે. ગંગાજીની ઉત્પત્તિ આ જ્યેષ્ઠ માસમાં હોય માટે ગંગાજીનું પૂજન પણ થાય છે. ગંગાજી વિષ્ણુપદી પણ કહેવાય છે. ભગવાન નારાયણના ચરણમાંથી નીકળેલ હોય એટલે કે નારાયણી પણ કહેવાય છે. ગંગાજીનું પૂજા ઉપાસના કરીને આખા ઘરમાં ગંગાજીનો છંટકાવ કરવો. જો આપણને સ્નાન કરીએ ત્યારે પણ ગંગાજીનું નામ સ્મરણ કરીએ તો પણ ગંગા સ્નાન બરાબરનું પુણ્ય પ્રાપ્ત થાય છે. કારણ કે એક તો ગંગા દશેરા, એનાથી અધિક માસ પુરુષોત્તમ માસ છે. પુણ્યના ભાગી બની જવાય છે. અધિક જ્યેષ્ઠ માસમાં શુક્લ પક્ષની એકાદશી એટલે કે પદ્મિની એકાદશી, આ દિવસે ભગવાન નારાયણનું પૂજન વિશેષ થાય છે તથા ભગવાન નારાયણને પ્રિય એવી એકાદશીની કથા અને મહાત્મય પણ સંભળાય છે. આ દિવસે ગીતાજીનો પાઠ, વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરવો ઉત્તમ મનાય છે. અધિક જ્યેષ્ઠ સુદ તેરસ એટલે કે પ્રદોષનું વ્રત ભગવાન મહાદેવને સમર્પિત છે. અધિક જ્યેષ્ઠ માસની પૂર્ણિમા એટલે ભગવાન લક્ષ્મીનારાયણ દેવને સમર્પિત છે. આ પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ ભગવાનની કથા કરીને ભક્તો મનોવંચિત ફળની પ્રાપ્તિ કરી શકે છે. અધિક માસ જ્યેષ્ઠ માસના વદ પક્ષની ચતુર્થી એટલે કે સંકષ્ટ ચતુર્થી, અધિક જ્યેષ્ઠ માસની અષ્ટમી એટલે કે કાલાષ્ટમી, અધિક જ્યેષ્ઠ વદ એકાદશી, પરમ એકાદશી, અધિક જ્યેષ્ઠ વદ તેરસ, પ્રદોષનું વ્રત ભગવાન શિવજીને પ્રિય એવા વ્રત છે. અધિક જ્યેષ્ઠ માસ અમાવસ્યા, આજે અધિક માસ પૂર્ણ થાય છે. જે ભક્તોની આખો માસ વ્રત ઉપવાસ કર્યો છે તેના પારણા કરવાનું આજે શુભ મનાય છે, શુભ તિથિ છે. પિતૃ તર્પણની સાથે આ માસના પારણા પણ થાય છે. દાન પુણ્ય થશે. બ્રાહ્મણોને દાન દક્ષિણા અપાય છે. જરૂરિયાતમંદને દાન પુણ્ય કરાય છે. પશુ પક્ષીની સેવા કરાય છે. તુલસીજીની સેવા નિત્ય થાય છે. પીપળાના વૃક્ષની સેવા નિત્ય કરવાની હોય છે. આ કામકાજી જીવન દરમિયાન જે આપણે સમય હોય તે પ્રમાણે બધા વ્રત ઉપવાસ કરવાના હોય છે. જો તમારી પાસે સમય ના હોય તો દોષ પણ ના માનવો જોઈએ. પ્રભુની ઈચ્છા હોય તેટલું જ આપણે કરી શકીએ છીએ. આથી વધુ કોઈ કરી શકતું નથી અને થતું પણ નથી. જો આખા માસ દરમિયાન આપણે વ્રત ઉપવાસ ન કરી શકીએ તો આ અધિક માસ દરમિયાન છેલ્લા 5 દિવસ એટલે કે વદ પક્ષની એકાદશીથી અમાવસ્યા સુધી 5 દિવસની પંચરાત્રિ વ્રત થાય છે. આ વ્રત કરવાથી વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. 5 દિવસ આ વ્રત કરાય છે. એક ટાઈમ ભોજન લઈ શકાય છે. ઉપવાસ પણ કરી શકાય છે. જે આપણને યોગ્ય લાગે, આપણું શરીર સાથ આપતું હોય એ રીતે વ્રત ઉપવાસ કરાય છે અને આખા માસનું ફળ પ્રાપ્ત કરી શકાય છે. 5 દિવસ સુધી બ્રાહ્મણને દાન દક્ષિણા અપાય છે અથવા તો પશુઓની સેવા કરાય છે. દાણ ચણની વ્યવસ્થા કરી દેવી. કંઈક ને કંઈક દાન કરવું જોઈએ. ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે. એ પ્રમાણે આપણે 5 દિવસ સુધી વ્રત કરીને ધન ધાન્યની વૃદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. દરિદ્રતા મટે છે. ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. આ વ્રત સુમેઘા અને તેમની પત્નીએ કર્યું હતું. તેના કારણે અમાવસ્યાના દિવસે ત્યાંના રાજકુંવરને તેમના આંગણે આવ્યો હતો અને રાજકુમારે તેને દાનમાં એક ગામ આપ્યું હતું એવી માન્યતા છે. માટે વદ પક્ષની એકાદશીથી લઈને અમાવસ્યા સુધીના 5 દિવસનું વ્રત એ ઉત્તમ મનાય છે. જો અમાવસ્યાના દિવસે પણ આપણે આ વ્રત કરીને અધિક માસનું ઉદ્યાપન કરીએ, જે છેલ્લો દિવસ છે, ત્યારે નવગ્રહ અનુગ્રહની કૃપા પ્રાપ્ત થાય છે. ભગવાન નારાયણને પ્રાર્થના કરાય છે. ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરાય છે. અખંડ જ્યોત આપણે જો રાખેલી હોય તો બીજા દિવસે એટલે કે નિજ જ્યેષ્ઠ માસ આવશે ત્યારે સવાર સુધી રહેવા દેવી. અમાવસ્યાના દિવસે આખી રાત અખંડ જ્યોત પ્રજ્વલિત રાખવી જોઈએ અને ઉદસ્થાપન કે જે બીજા દિવસે સવારે હલાવી લેવું જોઈએ અને અનાજ કે જે પક્ષીને ચણ નાખવી દેવું જોઈએ અને ઘડામાં જે ગંગાજળ છે તે આખા ઘરમાં છાંટી દેવું જોઈએ. જે પવિત્ર જળનું ચરણામૃત લઈ શકાય છે અને ઉપર શ્રીફળ મૂકેલું છે તે મંદિરમાં મૂકી દેવું જોઈએ અથવા તો નદીમાં પ્રવાહિત કરાય છે. પણ જો અત્યારે નદીમાં પ્રવાહિત ન કરીએ તો પછી મંદિરમાં પધરાવી દેવું અથવા તો યજ્ઞકુંડમાં પધરાવી દેવું એ વિશેષ મનાય છે. આમ વિધિપૂર્વક જો આપણે આ માસનું પાલન કરીએ
તો નવગ્રહની શાંતિ પ્રાપ્ત થાય છે, ભગવાન નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે, પ્રભુની કૃપાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એવો મહિમા છે આ અધિક માસનો. કારણ કે 3 વર્ષે એક વખત આ માસ આવે છે. એટલા માટે જેમ મહેમાનો અમુક સમયે જ આવતા હોય છે, વર્ષોમાં એક વખત આવતા હોય છે, તે આપણને વધુ વહાલા લાગે છે, એમાં આ અધિક માસ પણ ઘણા ફળદાયી છે અને ઘણો પ્રિય બધાને લાગે છે. કારણ કે પુરુષોત્તમ માસ એ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનનો પ્રિય માસ છે. જે માસનું આપણે પાલન કરીએ તો ભગવાનની કૃપા અવશ્ય ઉતરે છે, એમાં કોઈ સંદેહ નથી. કારણ કે પ્રભુ સાક્ષાત બિરાજમાન હોય છે. આ માસમાં 30 દિવસ સુધી આ માસમાં અમુક યોગ પણ આવે છે, જેમ કે વ્યતિપાત યોગ છે, વેદઋતિ યોગ છે. તેનું વિશેષ મહત્વ છે. આ યોગમાં જો આપણે દાન પુણ્ય કરીએ તો 1 લાખ ગણું પુણ્ય પ્રાપ્ત કરી શકાય છે. આ અધિક માસ એકમથી લઈને અમાસ સુધી આખો સંપૂર્ણ માસ ઉત્તમ ફળ આપનાર છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ભગવાન પુરુષોત્તમને આપણે પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અમારી નાની એવી સેવાનો સ્વીકાર કરજો. ભવના બંધનમાંથી મુક્તિ પ્રદાન કરજો. હે પ્રભુ, આપ અનાથોના નાથ છો, માટે ભક્તવત્સલ થઈને આપ અમારી ઉપર કૃપા